જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી ગણેશ અને લક્ષ્મીજીના પ્રતીક્ષામાં કઈ જગ્યાએ શવસિંતક કરવાથી શુભ લાભ થાય છે, એટલે કે સાથીઓ આપણે ગુજરાતી ભાષામાં સાથીઓ કહીએ છીએ. સાથિયા પૂરીએ રંગોનો શવસિંતન કરવો જોઈએ તથા શવસિંતકનું મહત્ત્વ છે સર્વ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શવસિંતકનો અર્થ થાય છે સુસ્મિત એટલે કે કલ્યાણ. જેમ આપણે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશજીની પૂજા આરાધના કરીએ છીએ, પછી જ શુભ કાર્યનો આરંભ કરીએ છીએ, તેવી જ રીતે આ શવસિંતકનું ચિહ્ન પણ ઘણું શુભ મનાય છે. એટલે કે સાથીઓ પૂરવો શુભ કાર્યમાં હંમેશા આ ચિહ્નનો પ્રયોગ થાય છે. સાથીઓ પૂરવો એ શુભ મનાય છે. હિન્દુ ધર્મમાં શવસિંતક સાથીઓ ચિહ્ન બનાવીને જ પૂજાનો આરંભ થાય છે. માન્યતા છે કે આમ કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથીઓ પૂરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. શવસિંતકનું ચિહ્ન મંગલ પ્રતીક માનવામાં આવે છે. આ શવસિંતક શબ્દોનો અર્થ કલ્યાણ અથવા તો કલ્યાણ થાવ, શુભ થાવ એવો પણ થાય છે. શુભ કાર્યનું એ જ આ કારણ છે કે શુભ કાર્ય દરમિયાન શવસિંતકનું પૂજન વિધિ કરવાનું તથા ભગવાનની સામે ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન કરીને મંગલ કામના કરાય છે. શવસિંતકનું ચિહ્નમાં 4 રેખા હોય છે, એટલે કે સાથિયામાં 4 રેખા હોય છે અને 4 રેખા સમાન હોય છે. 4 રેખાની માન્યતા છે કે 4 રેખા એ 4 દિશા છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હિન્દુ ધર્મમાં માન્યતા અનુસાર આ રેખાઓને 4 વેદનું પણ પ્રતીક છે: ઋગ્વેદ, યુગવેદ, અથર્વવેદ અને સામવેદ. અને અમુક જગ્યાએ તો એવું પણ માનવામાં આવે છે કે આ 4 રેખા છે તે સૃષ્ટિના રચનાકાર પરમપિતા બ્રહ્માના આ 4 મુખ છે, 4 મસ્તક છે, 4 દેવોનું પ્રતીક છે. ઉપરાંત 4 રેખા 4 પુરુષાર્થન પણ બતાવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 આશ્રમ હોય છે, 4 લોક છે, 4 દેવો એટલે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગણેશ. એવી રીતે પણ તુલના થાય છે. શવસિંતકની 4 રેખાઓને જોડવામાં આવે તો અને મધ્યમાં એક બિંદુ પણ બનાવવામાં આવે છે, એટલે કે સાથિયામાં 4 ટપકા મૂકવામાં આવે છે, બિંદુ પણ બનાવે છે. મધ્ય સાથિયામાં બિંદુ છે કે તેની એવી પણ માન્યતા છે કે શવસિંતકની 4 રેખાઓ એટલે કે સાથિયાની 4 રેખાઓને ભગવાન બ્રહ્માજીના 4 મુખ છે અને ફલ સ્વરૂપ મધ્યમાં જે બિંદુ છે, સાથિયામાં જે ટપકા નાના બનાવવામાં આવે છે તે ભગવાન વિષ્ણુની નાભી છે, જેમાં ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા છે. આ ઉપરાંત મધ્ય ભાગમાં સંસારના એક ધૂર એટલે કે ધરી સમાન છે. કહેવાય છે કે સૂર્ય ભગવાન જે પરિક્રમા આખા લોકની કરે છે તે સ્વામી અને જે 4 રેખાઓ ચિહ્ન છે એ રીતે જ પરિક્રમા કરે છે. સંસારમાં સાચી દિશા ચલાવવા માટેનું પ્રતીક કોઈ હોય તો તે છે શવસિંતક એટલે કે સાથીઓ. હિન્દુ માન્યતા અનુસાર શવસિંતકની આસપાસ ગોલાકાર રેખાઓ ખીંચવામાં આવે છે, એટલે કે 4 રેખાની આગળ પણ એક રેખા આગળ દોરવામાં આવે છે. આમ જોઈએ તો શવસિંતકની ગોળ આકારમાં દર્શાય છે, જે સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે, જે સૂર્યદેવ સમક્ષ સંસારને પોતાની ઉર્જાથી રોશની ભરી દે છે, નકારાત્મક પ્રભાવ દૂર થાય છે, આસુરી તત્વનો નાશ કરે છે અને સ્વયં કાલ સમાન મનાય છે. એવી જ રીતે શવસિંતકમાં પણ સાથિયામાં પણ આવા જ ગુણો દર્શાવવામાં આવે છે અથવા ઘણા ધર્મમાં શવસિંતકના ચિહ્નોને મહત્ત્વ આપવામાં આવ્યા છે. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, બૌદ્ધ ધર્મમાં
સૌ ચિંતકના ચિહ્નને સારું ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન બુદ્ધના પગમાં પણ આ ચિહ્ન જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે ભગવાન બુદ્ધના હૃદયમાં, હથેળી અને પગમાં આવું ચિહ્ન એટલે કે સૌ ચિંતક એટલે કે સાથીઓ ચિહ્ન અંકિત હતું. જૈન ધર્મ પણ સૌ ચિંતક કે સાથીઓ ચિહ્ન હિન્દુ ધર્મની જેમ મહત્વપૂર્ણ કેવળ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સૌ ચિંતક એટલે કે સાથીઓ અહમ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા ભારતમાં સૌ ચિંતક એટલે કે સાથીઓ ઈશ્વરનું સ્થાન દેવામાં આવ્યું છે. જો આપણી પાસે કોઈ ભગવાન કે માતાજીનો ફોટો કે મૂર્તિ હોય ત્યારે આપણે મન માત્ર સૌ ચિંતક બનાવીને તે પણ ભગવાનનું ઈશ્વરનું આહ્વાન કરીએ છીએ અને ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન પણ કરીએ છીએ. માટે સૌ ચિંતક સાથીઓ એ ઘણું પવિત્ર ચિહ્ન છે. નકારાત્મક એનર્જી દૂર કરનાર, સકારાત્મક પ્રભાવને જીવનમાં લાવનાર સૌ ચિંતક માત્ર લાલ રંગનું એટલે કે કંકુનું જ હોય છે. કંકુનો જ સાથીઓ પૂરવામાં આવે છે. જો ન હોય તો પરંતુ ઘણા કલર પણ સૌ ચિંતકને દર્શાવવામાં આવ્યા છે. માંગલિક કાર્યમાં લાલ કલરને વધુ મહત્વ આપીએ છીએ. એટલા માટે આપણે સિંદૂર, રોલી કે કુમકુમથી સૌ ચિંતક બનાવીએ છીએ, સાથીઓ બનાવીએ છીએ, પૂજા કરીએ છીએ. લાલ રંગ એ શૌર્ય અને વિજયનું પ્રતીક છે. લાલ રંગ પ્રેમ, રોમાંચ અને સાહસને પણ દર્શાવે છે. ધાર્મિક મહત્વ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ લાલ રંગ શુભ છે. એટલા માટે આપણે લાલ રંગનો પૂજા સમયે સૌ ચિંતકનો સાથીઓ બનાવીએ છીએ, પ્રયોગ કરીએ છીએ, ચિહ્ન બનાવીએ છીએ. લાલ રંગ વ્યક્તિને દરેક રીતે પ્રભાવિત કરી શકે છે. સૌરમંડળમાં મોજૂદ ગ્રહોમાં પણ ગ્રહ સૌથી પ્રભાવિત છે અને 9 ગ્રહોમાં મંગળ ગ્રહને સેનાપતિનું પદ પ્રાપ્ત માટે મંગળ ગ્રહ છે જે લાલ રંગનો કહેવાય છે. ધરતી પુત્ર કહેવાય છે અને લાલ રંગ એટલા માટે જ આપણને પૂજા સમયે માતાજીની પૂજા હોય ત્યારે ખાસ કરીને લાલ રંગનો ઇસ્તેમાલ વધુ કરીએ છીએ. સૌભાગ્યવતી બહેનો પણ લાલ રંગનો કુમકુમથી અથવા તો લાલ રંગની મસ્તક પર તિલક કરે છે, માંગ ભરે છે અને લાલ વસ્ત્ર જોડો જ્યારે લગ્ન થાય છે ત્યારે સૌભાગ્યવતીને પહેરાવવામાં આવે છે. આ મિત્રો સૌ ચિંતકનું ઘણું મહત્વ છે, મહાત્મય છે. હવે આપણે સૌ ચિંતક અમુક ટોકના ઉપયોગ પણ જાણી લઈએ કે કઈ જગ્યાએ કેવા રંગનો સૌ ચિંતક એટલે કે સાથીઓ બનાવવાથી જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે, કરી શકાય છે. કહેવાય છે કે જે જગ્યાએ ઘરમાં વાસ્તુ દોષ હોય તે જગ્યાએ સૌ ચિંતક એટલે કે સાથીઓ નિશાન કરી લેવામાં આવે તો કહેવાય છે કે વાસ્તુ દોષ શાંત થાય છે. પંચધાતુનો સૌ ચિંતક એટલે કે સાથીઓ બનાવીને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઘરની ચોખટ ઉપર લગાવવામાં આવે તો પણ ઘરનો કોઈ પણ વાસ્તુ દોષ હોય તે પણ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. માંગલિક ધાર્મિક કાર્યમાં જો સૌ ચિંતક સાથીઓ નિશાન બનાવવામાં આવે તો ખાસ કરીને કંકુ કે હળદર સિંદૂરથી તો આત્મશુદ્ધિ થાય છે, પ્રાપ્ત થાય છે. ઘરમાં આગળના કુમકુમ, સિંદૂર કે રંગોળી સૌ ચિંતક બનાવવાથી, સાથીઓ બનાવવામાં આવે તો મંગલકારી માનવામાં આવે છે અને જે ઘરમાં દેવી દેવતા મંદિરની સામે પણ અથવા પ્રવેશ દ્વાર સામે પણ સાથીઓ બનાવવામાં આવે તો ખાસ કરીને ગુરુ પુષ્પ નક્ષત્રથી રવિ પુષ્પ નક્ષત્રમાં જોવા સાથીઓ બનાવવામાં આવે તો તે સૌ ચિંતક શાંતિ પ્રદાન કરે છે. ઘરમાં અને જીવનમાં ઘરમાં રહેતા સદસ્યોને પણ સુખ પ્રાપ્ત થાય છે. સૌ ચિંતક બનાવવાની વીર ઉપર જે
દેવતાની મૂર્તિ રાખવામાં આવી છે તે તુરંત પ્રસન્ન થાય છે. જ્યારે આપણા ઈષ્ટદેવની આપણે પૂજા કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણા મંદિરમાં 2 બાજોટ પાથરવો હોય ત્યાં સૌ ચિંતક સાથીઓ નિશાન બનાવીને તેની ઉપર ઈષ્ટદેવની સ્થાપના કરીને પૂજા કરાય છે. આમ કરવાથી પૂજા ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઉપાય દેવસ્થાન પર સાથીઓ બનાવીને તેની ઉપર પંચધાતુ રાખીને દીપક પ્રગટાવવાથી સારા સમયમાં સારી શક્તિ પ્રાપ્ત થાય છે અથવા ઈચ્છિત કાર્ય ઈચ્છિત સફળતા પ્રાપ્ત થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. ઉંમરની બંને બાજુ સૌ ચિંતક સાથીઓ બનાવવાથી ત્યાં ચોખાની નાની ઢગલી કરીને સોપારી રાખીને પૂજા કરવાથી ધન લાભ પ્રાપ્ત થાય છે, ઘરમાં બરકત રહે છે. મિત્રો, તો આપણે સાંભળ્યું સૌ ચિંતકનું મહત્વ, સાથિયાનું મહત્વ અને વિધિ ઉપાય. મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આપ સૌએ મને સાંભળી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપ સૌને ધન્યવાદ.